નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે। આજે આપણે યુટ્યુબ ચેનલમાં એક નવો સેગમેન્ટ ચાલુ કરવા જઈ રહ્યા છીએ, જેમાં જે હાલમાં જેટકોની વિદ્યુત સહાયક જુનિયર એન્જિનિયર ઇલેક્ટ્રિકલ માટેની જે નોટિફિકેશન બહાર પડેલી છે એના પ્રિપેરેશનના ભાગરૂપે આપણે આપણી યુટ્યુબ ચેનલમાં આ જે સેગમેન્ટ ચાલુ કરવાના છીએ તેમાં આપણે જેટકોના જે ઇલેક્ટ્રિકલ માટેનું જે સિલેબસ છે એ સિલેબસમાં જે ટોપિક્સ આપણને આપેલા છે તેને રિલેટેડ કેટલાક એમસીક્યુ આપણે જોવાના છીએ। તો આજના વિડીયોમાં આપણે બેઝિક ઓફ ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગના એમસીક્યુ જે છે એનો પહેલો ભાગ આપણે જોઈશું કે જેમાં આપણે ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગના જે કેટલાક બેઝિક કોન્સેપ્ટ છે તેના એમસીક્યુ એ બેઝિક કોન્સેપ્ટને રિલેટેડ જે કેટલાક એમસીક્યુ છે તેના વિશે આપણે માહિતી મેળવીશું। તો ચાલો મિત્રો શરૂઆત કરીએ। સૌપ્રથમ આપણે કહી શકીએ છીએ કે આ જે 16 એમસીક્યુ છે એમાંનો પહેલો એમસીક્યુ તમને અહીંયા આપેલો છે, તેમાં કીધેલું છે ધ ઇલેક્ટ્રિક કરંટ ઇઝ ડ્યુ ટુ ધ ફ્લો ઓફ તમને ઓપ્શન આપેલા છે એમાં એ પોઝિટિવ ચાર્જ ઓનલી, બી નેગેટિવ ચાર્જીસ ઓનલી, સી બોથ પોઝિટિવ એન્ડ નેગેટિવ ચાર્જીસ એન્ડ ડી ન્યુટ્રલ પાર્ટિકલ્સ ઓનલી। હવે જનરલી ઇલેક્ટ્રિકલ કરંટ જે ફ્લો થાય છે, બરાબર, તો આ ઇલેક્ટ્રિકલ કરંટ મોસ્ટલી આપણે અત્યાર સુધી એવું ભણ્યા કે ઇલેક્ટ્રોનના જે ફ્લો હોય એના લીધે હોય છે, પણ જનરલી જે પોઝિટિવ અને નેગેટિવ બંને જે ચાર્જીસ રહેલા છે એના લીધે ઇલેક્ટ્રિકલ કરંટ જે છે તમારો ફ્લો થાય છે। તો આપણો આ જે પહેલો એમસીક્યુ છે એનો આન્સર આવશે સી, ધ ઇલેક્ટ્રિક કરંટ ઇઝ ડ્યુ ટુ ધ ફ્લો ઓફ બોથ પોઝિટિવ એન્ડ નેગેટિવ ચાર્જીસ। હવે આપણે બીજો એમસીક્યુ જોઈએ તો તમને કીધેલું છે EMF આપણે બધાને ખબર છે ઇલેક્ટ્રોમોટિવ ફોર્સ, EMF ઇન અ સર્કિટ, એ ઓપ્શન આપેલો છે ઇન્ક્રીઝ સર્કિટ રેઝિસ્ટન્સ, ડિક્રીઝ સર્કિટ રેઝિસ્ટન્સ, સી મેન્ટેન પોટેન્શિયલ ડિફરન્સ એન્ડ ડી નોન ઓફ ધ અબોવ। બેઝિકલી EMF ઇન અ સર્કિટ જે ઇલેક્ટ્રોમોટિવ ફોર્સ છે સર્કિટમાં, તો આપણા ઓપ્શન પ્રમાણે આપણે ચકાસીએ તો પેલું છે ઇન્ક્રીઝ સર્કિટ રેઝિસ્ટન્સ। હવે જનરલી EMF છે એ સર્કિટ રેઝિસ્ટન્સમાં કોઈ પણ પ્રકારનો વધારો કરતું નથી કે એમાં કોઈ ઘટાડો નથી કરતું, એટલે કે એ અને બી ઓપ્શન તો આન્સરમાં ના આવી શકે। સી મેન્ટેન પોટેન્શિયલ ડિફરન્સ, તો આપણે કહી શકીએ કે EMF છે એ સર્કિટમાં પોટેન્શિયલ ડિફરન્સ મેન્ટેન કરે છે, ધેટ મીન્સ કે આપણો જે બીજો એમસીક્યુ છે એનો આન્સર આવશે સી, મેન્ટેન પોટેન્શિયલ ડિફરન્સ। ત્યારબાદ આપણે ત્રીજો એમસીક્યુ જોઈએ, તેમાં તમને આપેલું છે ધ ઇલેક્ટ્રિક કરંટ ઇન મેટાલિક કંડક્ટર ઇઝ ડ્યુ ટુ ધ ફ્લો ઓફ। બેઝિકલી શું કીધેલું છે કે જે મેટાલિક કંડક્ટરમાં ઇલેક્ટ્રિક કરંટ જે આપણને જોવા મળે છે એ ડ્યુ ટુ ધ ફ્લો ઓફ કેના ફ્લોના કારણે આપણને જોવા મળે છે। ઓપ્શન આપેલો છે ઇલેક્ટ્રોન્સ ઓનલી, બી પોઝિટિવ આયન્સ ઓનલી, સી ઇલેક્ટ્રોન એન્ડ પોઝિટિવ આયન્સ ઓનલી એન્ડ ડી ન્યુટ્રલ એટમ્સ ઓનલી। તો આ જે થર્ડ એમસીક્યુ છે એનો આન્સર આવશે એ ઇલેક્ટ્રોન્સ ઓનલી, એટલે કે મેટાલિક કંડક્ટરમાં જે ઇલેક્ટ્રિક કરંટ ફ્લો થાય છે એ બેઝિકલી ઇલેક્ટ્રોનના કારણે એ જે કરંટનો ફ્લો છે આપણને જોવા મળે છે। ત્યારબાદ ફોર્થ એમસીક્યુ આપણે જોઈએ ધ પોટેન્શિયલ ડિફરન્સ હેઝ ધ યુનિટ ઓફ। બેઝિકલી પોટેન્શિયલ ડિફરન્સનો યુનિટ શું છે એ જનરલી આપણે ખબર છે કે પોટેન્શિયલ ડિફરન્સને આપણે વોલ્ટમાં ઇન્ડિકેટ કરીએ છીએ, પણ તમને ઓપ્શન કયા આપેલા છે તો અહીં આપણે જોઈએ એ ઓપ્શન છે ચાર્જ, બી ઓપ્શન છે પાવર, સી દેટ ઇઝ એનર્જી એન્ડ ડી નન ઓફ ધ અબોવ। તો પોટેન્શિયલ ડિફરન્સ હેઝ ધ યુનિટ ઓફ, હવે જનરલી પોટેન્શિયલ ડિફરન્સનો જે યુનિટ છે તો ચાર્જનો યુનિટ તો પોટેન્શિયલ ડિફરન્સને લાગુ ના પડે, કારણ કે ચાર્જનો યુનિટ કુલમ છે। પાવર તો એનો યુનિટ પણ આપણે લઈ ના શકીએ। હવે સી ઓપ્શન છે દેટ ઇઝ એનર્જી, તો એનર્જી અને પોટેન્શિયલ ડિફરન્સ એકબીજા સાથે સંબંધ ધરાવે છે, કારણ કે આપણે પોટેન્શિયલ ડિફરન્સ કોને કહીએ છીએ કે કોઈ પણ કંડક્ટરના એક પોઈન્ટથી બીજા પોઈન્ટ તરફ કોઈ ચાર્જને આપણે જ્યારે મોકલીએ છીએ ત્યારે એના ઉપર કરવા પડતું કાર્ય, એને આપવી પડતી એનર્જી, જેને આપણે પોટેન્શિયલ ડિફરન્સ તરીકે ઓળખીએ છીએ। એટલે તમારો આન્સર ફોર્થ એમસીક્યુનો આવશે સી, દેટ ઇઝ એનર્જી। હવે આપણે પાંચમો એમસીક્યુ જોઈએ તો એ તમને કીધેલું છે કે ઇલેક્ટ્રિક કરંટ ઇઝ અ, ઓપ્શન આપેલા છે સ્કેલર ક્વોન્ટિટી, વેક્ટર ક્વોન્ટિટી, સમટાઇમ્સ સ્કેલર એન્ડ સમટાઇમ્સ વેક્ટર એન્ડ નન ઓફ ધ અબોવ। આપણે બધાને ખબર છે કે આ સ્કેલર ક્વોન્ટિટી, વેક્ટર ક્વોન્ટિટી, સ્કેલર ક્વોન્ટિટી એટલે કે જેનો ખાલી મેગ્નિટ્યુડ હોય, વેક્ટર ક્વોન્ટિટી દેટ મીન્સ કે જેને મેગ્નિટ્યુડ અને ડાયરેક્શન બંને હોય,
બરાબર. હવે જે ઇલેક્ટ્રિક કરંટ છે, તો બેઝિકલી ઇલેક્ટ્રિક કરંટમાં કોઈ પણ એનું મેગ્નિટ્યુડ તો આપને ખબર છે કે કોઈ પણ ઇલેક્ટ્રિક કરંટ ફ્લો થતો હોય કંડક્ટરમાં તો એનું કંઈક મેગ્નિટ્યુડ હશે, પણ એ ઇલેક્ટ્રિક કરંટની ડાયરેક્શન આપણે ક્યારેક દર્શાવતા નથી. દેટ્સ વાય પાંચમો જે એમસીક્યુ છે એનો આન્સર આવશે સ્કેલર ક્વોન્ટિટી. એટલે આપણે કહી શકીએ કે ઇલેક્ટ્રિક કરંટ ઇઝ અ સ્કેલર ક્વોન્ટિટી. છઠ્ઠો એમસીક્યુ આપણે જોઈએ. હાઉ લોંગ ડઝ ઇટ ટેક 50 microcoulomb charges to pass a point in a circuit if the current flow is 15 milliampere. એટલે તમને અહીંયા ક્વેશ્ચન એવો પૂછેલો છે કે 50 માઇક્રોકુલમનો ચાર્જ જે છે એ ચાર્જને આપણે કોઈ પોઈન્ટ પાસેથી પસાર કરવો હોય, સર્કિટના કોઈ પોઈન્ટ પાસેથી, અને તેના લીધે 15 એમ્પિયરનો 15 મિલી એમ્પિયર કરંટની રિક્વાયરમેન્ટ હોય, તો હાઉ ડઝ ઇટ ટેક્સ, તો સમય કેટલો લાગશે. હવે તમને જો યાદ હોય તો એના માટેનું ઇક્વેશન આપણે બધા ભણી ગયા છીએ કે જે ઇલેક્ટ્રિક કરંટ છે I ઇઝ ઇક્વલ ટુ ક્યુ બાય ટી. બરાબર. તો અહીંયા આપણે સમય પૂછેલો છે, તો T ઇઝ ઇક્વલ ટુ ક્યુ બાય આઈ, એટલે કે 50 માઇક્રોકુલમના છેદમાં 15 મિલી એમ્પિયર. હવે અહીંયા માઇક્રો છે એટલે 50 મલ્ટીપ્લાય બાય 10⁻⁻6 અને 15 મિલી એમ્પિયર છે તો 15 મલ્ટીપ્લાય બાય 10⁻³ એટલે કે 15 મલ્ટીપ્લાય બાય 50 મલ્ટીપ્લાય બાય 10⁻6 ડિવાઇડ બાય 15 મલ્ટીપ્લાય બાય 10⁻³ એ તમે આન્સર લેશો એટલે તમને ઓપ્શન આપેલા છે 3.33 ઇન્ટુ 10⁻³ સેકન્ડ, 6 ઇન્ટુ 10⁻² સેકન્ડ, સી 2 સેકન્ડ અને ડી નન ઓફ ધ અબો. હવે બેઝિકલી આપણે જે રીતે વાત કરી કે આઈ, રાઈટ, તો આઈ જે છે તો આઈ માટેનું આપણે ઇક્વેશન હમણાં આપણે કીધું કે આઈ ઇઝ ઇક્વલ ટુ ક્યુ ડિવાઈડ બાય ટી, રાઈટ. તો આપણે અહીંયા ટી ફાઇન્ડ આઉટ કરવો છે. હવે બેઝિકલી તમારે ટી ફાઇન્ડ આઉટ કરવો હોય તો એ ટી ફાઇન્ડ આઉટ કરવા માટે તમારે ટીને કરતા બનાવવો પડે. એટલે આ ટી ટાઈમ છે એ આપણે અહીંયા લઈ જઈશું અને આઈ છે અને નીચે લઈ આવશું, તો ટી ઇઝ ઇક્વલ ટુ ક્યુ બાય આઈ, અને એ તમે કરશો એટલે તમારો આન્સર મળશે એ 3.33 ઇન્ટુ 10⁻³ સેકન્ડ. ત્યારબાદ આપણે આગળ જોઈએ તો આપણો 7મો એમસીક્યુ આપણે લઈએ. તો 7th એમસીક્યુ તમારો શું છે, તમને કીધેલું છે ધ સ્પેસિફિક રેઝિસ્ટન્સ ઓફ અ વાયર ડિપેન્ડ્સ અપોન. અહીંયા સ્પેસિફિક રેઝિસ્ટન્સ, વાયરનો સ્પેસિફિક રેઝિસ્ટન્સ એટલે કે એની રેઝિસ્ટિવિટી જે છે એ કેના પર ડિપેન્ડન્ટ છે, તો તમને ઓપ્શન આપેલો છે એ ઇટ્સ લેન્થ, બી ઇટ્સ ક્રોસ સેક્શનલ એરિયા, સી ઇટ્સ ડાયમેન્શન્સ એન્ડ ડી ઇટ્સ મટીરિયલ. હવે બેઝિકલી કોઈ પણ કંડક્ટર લઈએ આપણે, કોઈ પણ વાયર લઈએ તો એનો જે સ્પેસિફિક રેઝિસ્ટન્સ છે, એની જે રેઝિસ્ટિવિટી છે એ ક્યારેય પણ એના લેન્થ ઉપર ડિપેન્ડન્ટ નથી હોતી, એના ક્રોસ સેક્શનલ એરિયા ઉપર પણ ડિપેન્ડન્ટ નથી હોતી, એના કોઈ પણ પ્રકારના ડાયમેન્શન ઉપર ડિપેન્ડન્ટ નથી હોતી, પણ પર્ટિક્યુલરલી એ વાયર કયા મટીરિયલનો બનેલો છે એ મટીરિયલ ઉપર એની રેઝિસ્ટિવિટી, એનો સ્પેસિફિક રેઝિસ્ટન્સ છે એ ડિપેન્ડ કરે છે. હા, અહીંયા તમને એવો ક્વેશ્ચન પૂછેલો હોય કે ધ રેઝિસ્ટન્સ ઓફ અ વાયર, વાયરનો રેઝિસ્ટન્સ એ કેના ઉપર ડિપેન્ડન્ટ છે, તો આપણી પાસે ઇક્વેશન છે આર ઇઝ ઇક્વલ ટુ રો એલ બાય એ, એટલે કે એની રેઝિસ્ટિવિટી, એની લેન્થ, એનો ક્રોસ સેક્શનલ એરિયા એના ઉપર એ ડિપેન્ડન્ટ છે. પણ અહીંયા તમને પૂછેલું છે સ્પેસિફિક રેઝિસ્ટન્સ, દેટ મીન્સ રેઝિસ્ટિવિટી. તો આ જે ક્વેશ્ચન છે એનો આન્સર આવશે ડી ઇટ્સ મટીરિયલ, એટલે કે કોઈ પણ વાયરનો જે સ્પેસિફિક રેઝિસ્ટન્સ છે એ સ્પેસિફિક રેઝિસ્ટન્સ એ વાયરના મટીરિયલ ઉપર ડિપેન્ડન્ટ હોય છે. ત્યારબાદ 8th ક્વેશ્ચન આપણે જોઈએ તો ધ રેઝિસ્ટન્સ ઓફ અ સ્ટ્રેટ કંડક્ટર ઇઝ ઇન્ડિપેન્ડન્ટ ઓફ. સ્ટ્રેટ કંડક્ટર કોઈ લીધેલું હોય તો એનું રેઝિસ્ટન્સ એ કેનાથી ઇન્ડિપેન્ડન્ટ હોય છે, તો તમને ઓપ્શન આપેલા છે એ ટેમ્પરેચર, બી મટીરિયલ, સી ક્રોસ સેક્શનલ એરિયા એન્ડ ડી શેપ ઓફ ક્રોસ સેક્શન, રાઈટ. તો રેઝિસ્ટન્સ ઓફ સ્ટ્રેટ કંડક્ટર ઇઝ ઇન્ડિપેન્ડન્ટ ઓફ. હવે આપણે આગળ જ જોયું કે કેનાથી ઇન્ડિપેન્ડન્ટ હોય છે, તો આપણે કહી શકીએ કે ક્રોસ સેક્શનલ એરિયા ઉપર તો ડિપેન્ડન્ટ છે, શેપ ઓફ ક્રોસ સેક્શન, ટેમ્પરેચર અને મટીરિયલ આ બધા ઓપ્શન આપેલા છે, તો આપણો આન્સર થશે ડી શેપ ઓફ ક્રોસ સેક્શન. દેટ મીન્સ કે કોઈ પણ કંડક્ટરનું રેઝિસ્ટન્સ એના ટેમ્પરેચર ઉપર પણ ડિપેન્ડન્ટ હોય છે. આપણે બધાને ખબર છે કે કોઈ એવું મટીરિયલ આપણે લઈએ તો એનું જો ટેમ્પરેચર વધશે દેટ મીન્સ કે એનો રેઝિસ્ટન્સ ઘટશે, બરાબર. એટલે કે પોઝિટિવ ટેમ્પરેચર કોએફિશિયન્ટ અથવા તો નેગેટિવ ટેમ્પરેચર કોએફિશિયન્ટ હોઈ શકે છે. એના મટીરિયલ ઉપર પણ ડિપેન્ડ કરે, કારણ કે જે મટીરિયલનો કંડક્ટર બનેલો હોય એ મટીરિયલની પર્ટિક્યુલર રેઝિસ્ટિવિટી હોય, તો રેઝિસ્ટિવિટી ઉપર રેઝિસ્ટન્સ છે એ ડિપેન્ડ કરે છે. આર ઇઝ ઇક્વલ ટુ રો એલ બાય એ, બરાબર. પણ એ શેપ છે, એ શેપ ઓફ ક્રોસ સેક્શન જે શેપ છે એના ઉપર એ ડિપેન્ડન્ટ હોતો નથી, એટલે કે એનાથી એ ઇન્ડિપેન્ડન્ટ હોય છે. એટલા માટે જ આપણે પૂછેલું છે ઇન્ડિપેન્ડન્ટ ઓફ, અને આ ઇન્ડિપેન્ડન્ટ ઓફ શબ્દ યુઝ કરેલો છે
એટલા માટે જ આપણો આન્સર થશે ડી, શેપ ઓફ ક્રોસ સેક્શન. ત્યારબાદ 9મું MCQ આપણે જોઈએ તો તમને કીધેલું છે લેન્થ ઓફ વાયર હેઝ અ રેઝિસ્ટન્સ ઓફ 6 ઓહ્મ. રાઈટ, એટલે કે તમને એવું કીધું છે કે એક વાયર છે એનો રેઝિસ્ટન્સ કેટલો છે? 6 ઓહ્મ છે. ધ રેઝિસ્ટન્સ ઓફ વાયર ઓફ ધ સેમ મટીરિયલ 3 times as long and twice the cross sectional area will be. એટલે કે તમને અહીંયા એવું કીધેલું છે કે આપણી પાસે એક વાયર છે, જો સપોઝ કે એ જે લેન્થનો છે ત્યારે એનો રેઝિસ્ટન્સ 6 ઓહ્મ છે, 6 ઓહ્મ છે. હવે એ રેઝિસ્ટન્સ, એ જ વાયરની જો લંબાઈ છે, એ લંબાઈ તમને કીધેલું છે 3 times as long, લંબાઈ 3 ગણી કરીએ છીએ, એન્ડ ટ્વાઇસ ધ ક્રોસ સેક્શનલ એરિયા, ક્રોસ સેક્શનલ એરિયા આપણે બમણો કરીએ છીએ, તો ત્યારે એ વાયરનો રેઝિસ્ટન્સ કેટલો છે એવું આ ક્વેશ્ચનમાં તમને પૂછવા માંગે છે. ઓપ્શન આપણે જોઈ લઈએ તો ફર્સ્ટ ઓપ્શન છે 36 ઓહ્મ, બી 9 ઓહ્મ્સ, સી 1 ઓહ્મ એન્ડ ડી 12 ઓહ્મ્સ. હવે આના માટે આપણે કેલ્ક્યુલેશન કરવું પડે કે શરૂઆતમાં એની લેન્થ L જેટલી હતી, L1 આપણે કન્સિડર કરીએ ત્યારે રેઝિસ્ટન્સ R1 હોય તો એ 6 ઓહ્મ છે, તો લંબાઈ 3 times એટલે કે L2 ઇઝ ઇક્વલ ટુ 3L1 કરીએ, ક્રોસ સેક્શનલ એરિયા બમણો કરીએ ત્યારે રેઝિસ્ટન્સ કેટલો હોય. તેના સોલ્યુશનમાં આપણે અહીંયા જોઈએ તો પહેલાં આપણે લીધેલું છે R1 ઇઝ ઇક્વલ ટુ રો L1 બાય A1, અને બીજા માટે રેઝિસ્ટન્સ માટે લીધેલું છે R2 ઇઝ ઇક્વલ ટુ રો L2 બાય A2. હવે અહીંયા આપણે એક રેઝિસ્ટન્સ આપેલો છે, બીજો ફાઇન્ડ આઉટ કરવો છે, એટલે બંનેનો રેશિયો લઈ લઈએ તો આપણે કહી શકીએ R2 ડિવાઈડ બાય R1. હવે જે રો છે એટલે કે જે રેઝિસ્ટિવિટી છે, અહીંયા તમને એવું નથી કીધેલું કે એ વાયરનો મટીરિયલ આપણે ચેન્જ કરીએ છીએ, મટીરિયલ એક જ છે. દેટ મીન્સ કે R1 અને R2માં રોની વેલ્યુ સમાન રહેશે. તો આપણે જ્યારે એનો રેશિયો લઈએ ત્યારે રો છે બંનેમાં કેન્સલ આઉટ થઈ જશે, તો અહીંયા આપણે કહી શકીએ R2 by R1 is equal to L2 by L1 multiply by A1 by A2. બરાબર. હવે આપણે પહેલાં જે કીધેલું છે લેન્થ ઓફ વાયર હેઝ એ રેઝિસ્ટન્સ 6 ઓહ્મ, એટલે કે R1 6 છે ત્યારે લેન્થ L1 હોય તો L2 કેટલી થશે? તો આપણે કીધેલું છે 3 times, તો L2 અહીંયા તમે જો લીધેલી છે 3L અને L1 ઇઝ ઇક્વલ ટુ L કન્સિડર કરેલો છે. એરિયા A1 એટલે કે શરૂઆતમાં એનો એરિયા A જેટલો હોય તો ટ્વાઇસ ધ ક્રોસ સેક્શનલ એરિયા આપણે બમણો કરીએ છીએ 2A. બરાબર. તો હવે અહીંયા L એ કેન્સલ આઉટ થઈ જશે, તો R2 બાય R1 ઇઝ ઇક્વલ ટુ 3 બાય 2 એન્ડ 3 ડિવાઇડ બાય 2 દેટ મીન્સ 1.5. સો વી કેન સે દેટ R2 ઇઝ ઇક્વલ ટુ 1.5 R1, અને R1 ની વેલ્યુ તો તમને આપેલી છે 6 ઓહ્મ, સો 1.5 મલ્ટીપ્લાય બાય 6 દેટ ઇઝ R2 તમને કેટલો મળશે? સો વી કેન સે દેટ 9 ohms, અને આ ઓપ્શન તમને અહીંયા આપેલો છે, દેટ ઇઝ યોર ઓપ્શન બી. બરાબર. એટલે કે જ્યારે 6 ઓહ્મ કોઈ L લેન્થનો વાયર છે એનો રેઝિસ્ટન્સ 6 ઓહ્મ હોય અને ક્રોસ સેક્શનલ એરિયા A હોય, અને જો આપણે એની લંબાઈ 3 ગણી અને એરિયા બમણો કરીએ ત્યારે એનો રેઝિસ્ટન્સ આપણે કેટલો મળશે? તો કહી શકાય કે 9 ઓહ્મ, એટલે કે તમારો આન્સર થશે બી 9 ohms. ત્યારબાદ MCQ આપણે જોઈએ તો MCQ નંબર 10 તમને કીધેલું છે કન્ડક્ટિવિટી ઇઝ ધ રેસિપ્રોકલ ઓફ, એટલે કન્ડક્ટિવિટી છે એ કેનો રેસિપ્રોકલ છે? સો એ ઓપ્શન છે કરંટ ડેન્સિટી, B that is resistance, C resistivity and D none of the above. આ તો એક બેઝિક કોન્સેપ્ટ છે જે આપણે સ્ટાર્ટિંગથી ભણતા આવીએ છીએ કે રેઝિસ્ટિવિટીને આપણે ઇન્વર્સ કરીએ અથવા તો રેઝિસ્ટિવિટીનો રેસિપ્રોકલ જોઈએ તો કન્ડક્ટિવિટી, એન્ડ કન્ડક્ટિવિટીનો રેસિપ્રોકલ જોઈએ દેટ ઇઝ રેઝિસ્ટિવિટી. સો અહીંયા આપણો આન્સર થશે આન્સર C દેટ ઇઝ રેઝિસ્ટિવિટી. 11મો MCQ આપણે જોઈએ તો એમાં તમને કીધેલું છે ધ સ્પેસિફિક રેઝિસ્ટન્સ ઓફ અ મેટાલિક કંડક્ટર ખાલી જગ્યા વિથ રાઇઝ ઇન ટેમ્પરેચર, એટલે કે મેટાલિક કંડક્ટર છે બરાબર, તો એનો સ્પેસિફિક રેઝિસ્ટન્સ છે એ ખાલી જગ્યા રાઇઝ ઇન ટેમ્પરેચર. તો એના માટે ઓપ્શન આપેલો છે ઇન્ક્રીઝ, ડિક્રીઝ, રિમેન્સ અનચેન્જ એન્ડ નન ઓફ ધ અબો. હવે અહીંયા ખાસ તમે શબ્દ જે આપણે વાપરેલો છે MCQમાં જોજો, સ્પેસિફિક રેઝિસ્ટન્સ તમને કીધેલો છે. અહીંયા રેઝિસ્ટન્સ એવો શબ્દ યુઝ નથી કરેલો, પણ સ્પેસિફિક રેઝિસ્ટન્સ એટલે કે એ મેટાલિક કંડક્ટરની રેઝિસ્ટિવિટીની વાત કરેલી છે. હવે કોઈ પણ મેટાલિક કંડક્ટરની રેઝિસ્ટિવિટી છે એના ટેમ્પરેચરના વધારા સાથે એમાં શું ફેર પડે છે? તો આપણે એનો આન્સર વિચારીએ તો આન્સર આવશે A ઇન્ક્રીઝ, એટલે કે ધ સ્પેસિફિક રેઝિસ્ટન્સ ઓફ મેટાલિક કંડક્ટર ઇન્ક્રીઝ વિથ રાઇઝ ઇન ટેમ્પરેચર. ટેમ્પરેચરના રાઇઝ સાથે, ટેમ્પરેચરના વધારા સાથે એ મેટાલિક કંડક્ટરનો જે સ્પેસિફિક રેઝિસ્ટન્સ છે એમાં પણ વધારો થતો આપણને જોવા મળે છે. ત્યારબાદ આપણે MCQ નંબર 12 જોઈએ. તેમાં તમને કીધેલું છે ધ પોટેન્શિયલ ડિફરન્સ ઓફ એન એનર્જી સોર્સ ધેટ પ્રોવાઇડ્સ 50 મિલીજૂલ of energy for every microcoulomb of charge that flows in.
એટલે કે તમને કીધેલું છે કે પોટેન્શિયલ ડિફરન્સ કોઈ એનર્જી સોર્સનો કેટલો છે એ તમારે ફાઇન્ડ આઉટ કરવાનું છે, પણ ક્યારે? તો તમને કીધું છે કે 50 મિલી જૂલ એનર્જી છે એ એનર્જી પ્રોવાઈડ કરે છે અને 1 માઇક્રો કુલમ માટે. તો અહીંયા આપણા ઓપ્શન આપેલા છે 5 વોલ્ટ, 50 વોલ્ટ, 500 વોલ્ટ અને 50 કિલો વોલ્ટ. હવે આના માટે આપણે ફરીથી કેલ્ક્યુલેશન જોઈએ તો સૌપ્રથમ આપણે એનું સોલ્યુશન જોઈએ. તો સોલ્યુશન તમને અહીંયા આપેલું છે. કહી શકાય કે પોટેન્શિયલ જે તમને કીધેલો છે પોટેન્શિયલ ડિફરન્સ V અને એનર્જી અને ચાર્જ વચ્ચેનું રિલેશન છે V ઇઝ ઇક્વલ ટુ W ડિવાઈડ બાય Q. હવે W એટલે કે એનર્જી તમને આપેલી છે 50 મિલી છે, એને જૂલમાં કન્વર્ટ કરીએ તો 50 ઇન્ટુ 10⁻³ અને Q એટલે તમને કીધેલું છે ફોર એવરી માઇક્રોકુલમ આપેલું છે તો 1 ઇન્ટુ 10⁻⁶, અને આનો આપણે રેશિયો લઈએ તો તમને આન્સર મળશે 50 ઇન્ટુ 10⁻³ વોલ્ટ. 10⁻³ છે એટલે આપણે એને 50 કિલોવોલ્ટ એવું આપણે લખી શકીએ છીએ. સો ધ આન્સર ઇઝ D, 50 કિલોવોલ્ટ. નાઉ નેક્સ્ટ MCQ જે છે MCQ નંબર 13, એમાં તમને આપેલું છે ઇન્સ્યુલેટર હેવ ખાલી જગ્યા ટેમ્પરેચર કોએફિશિયન્ટ ઓફ રેઝિસ્ટન્સ. એટલે કે ઇન્સ્યુલેટર જે છે એ કેવો ટેમ્પરેચર કોએફિશિયન્ટ ઓફ રેઝિસ્ટન્સ ધરાવે છે? તો ઓપ્શન આપેલા છે 0, નેગેટિવ, પોઝિટિવ એન્ડ નન ઓફ ધ અબોવ. હવે બેઝિકલી આ વસ્તુ પણ આપણે ભણી ગયા છીએ કે ઇન્સ્યુલેટર જે છે, બરાબર, તો જ્યારે આપણે કોઈ પણ ઇન્સ્યુલેટર મટીરિયલ લીધેલું હોય અને જ્યારે આપણે એનું ટેમ્પરેચર વધારીએ છીએ ત્યારે એના કહી શકાય કે એની રેઝિસ્ટન્સમાં ઘટાડો થાય છે. બરાબર, શા માટે થાય છે? એનું બેઝિક ફંડામેન્ટલ આપણે ભણી ગયા કે કોઈ પણ મટીરિયલ હોય જ્યારે એને આપણે એનું ટેમ્પરેચર આપણે વધારીએ છીએ ત્યારે એમાં રહેલા ઇલેક્ટ્રોનને એનર્જી એને મળે છે, અને એનર્જી મળવાથી ઇલેક્ટ્રોન છે એની ગતિમાં ફેરફાર થતો આપણને જોવા મળે છે. એટલે કે એની જે મૂવમેન્ટ છે એમાં સ્પીડ થતી આપણને જોવા મળે છે, અને જેમ જેમ ઇલેક્ટ્રોનની મૂવમેન્ટ વધશે એમ એમાંથી કરંટ ફ્લો થશે. બરાબર, તો એનો મતલબ એવો થાય કે ઇન્સ્યુલેટર હેવ અ નેગેટિવ ટેમ્પરેચર કોએફિશિયન્ટ ઓફ રેઝિસ્ટન્સ. એટલે કે નેગેટિવ ટેમ્પરેચર કોએફિશિયન્ટ એટલે કે જેમ ટેમ્પરેચર તમે વધારશો ઇન્સ્યુલેટરનું એમ એના રેઝિસ્ટન્સના જે વેલ્યુ છે વેલ્યુમાં ઘટાડો થશે, એટલે કે ઇન્વર્સલી પ્રપોર્શનલ થશે. એટલા માટે આપણે કહી શકીએ કે ઇન્સ્યુલેટર હેવ અ નેગેટિવ ટેમ્પરેચર કોએફિશિયન્ટ ઓફ રેઝિસ્ટર. નેક્સ્ટ MCQ આપણે જોઈએ MCQ નંબર 14. સો સેમિકન્ડક્ટર્સ હેવ ખાલી જગ્યા ટેમ્પરેચર કોએફિશિયન્ટ ઓફ રેઝિસ્ટન્સ. અહીંયા પણ સેમ ઇન્સ્યુલેટર જેવો જ ક્વેશ્ચન સેમિકન્ડક્ટર માટે પૂછેલો છે. ઓપ્શન 0, નેગેટિવ, પોઝિટિવ એન્ડ નન ઓફ ધ અબોવ. તો અહીંયા પણ તમે થોડું વિચારો તો તમને આન્સર ખબર પડી જશે. તો એનો આન્સર થશે નેગેટિવ. સેમ ઇન્સ્યુલેટર જેવું જ નામ આપણને સેમિકન્ડક્ટરમાં જોવા મળશે. એટલે કે સેમિકન્ડક્ટર પણ નેગેટિવ ટેમ્પરેચર કોએફિશિયન્ટ ઓફ રેઝિસ્ટન્સ ધરાવે છે. સેમિકન્ડક્ટરનું પણ જેમ જેમ આપણે ટેમ્પરેચર વધારશું એમાં પણ ઇલેક્ટ્રોનની મૂવમેન્ટ વધશે અને એનું રેઝિસ્ટન્સ છે ઘટશે. ધેટ્સ વાય નેગેટિવ ટેમ્પરેચર કોએફિશિયન્ટ ઓફ રેઝિસ્ટન્સ જે છે એ સેમિકન્ડક્ટર ધરાવે છે. ત્યારબાદ નેક્સ્ટ MCQ આપણે જોઈએ MCQ નંબર 15. અ પીસ ઓફ એલ્યુમિનિયમ વાયર ઇઝ સ્ટ્રેચ્ડ ટુ રિડ્યુસ ઇટ્સ ડાયામીટર ટુ હાફ. એટલે કે આપણે એલ્યુમિનિયમનો એક વાયર લીધેલો છે એને સ્ટ્રેચ કરીએ છીએ. કેટલો કરવાનો છે? તો કે એનો ડાયામીટર છે એ અડધો થાય ઓફ ઇટ્સ ઓરિજિનલ વેલ્યુ. એનો ઓરિજિનલ ડાયામીટર છે એના કરતાં અડધો ડાયામીટર થઈ જાય ત્યાં સુધી આપણે એલ્યુમિનિયમના વાયરને ખેંચવાનો છે. ઇટ્સ રેઝિસ્ટન્સ વિલ બીકમ. તો ત્યારે એનો રેઝિસ્ટન્સ શું મળશે? ઓપ્શન તમને આપેલા છે 2 ટાઈમ્સ, 4 ટાઈમ્સ, 8 ટાઈમ્સ એન્ડ 16 ટાઈમ્સ. એટલે કે આના માટે પણ આપણે કેલ્ક્યુલેશન કરવું પડશે. બરાબર, આપણે મેઇન વસ્તુ ખબર છે કે કોઈ પણ વાયર હોય તો એનો રેઝિસ્ટન્સ આપણે ફાઇન્ડ કરવો હોય તો R ઇઝ ઇક્વલ ટુ ρl બાય A, રાઈટ. તો અહીંયા તમને કીધેલું છે. તો સૌપ્રથમ આપણે એનું સોલ્યુશન જોઈએ. તો સોલ્યુશનમાં આપણે જોઈએ કે ઇનિશિયલી જો એ એલ્યુમિનિયમનો વાયર છે એનું રેઝિસ્ટન્સ R1 હોય તેના માટેનું ઇક્વેશન છે ρl1 ડિવાઈડ બાય A1. અને જ્યારે આપણે એનો ડાયામીટર અડધો કરીએ છીએ ત્યારે એનો રેઝિસ્ટન્સ છે એને R2 વડે ઇન્ડિકેટ કરીએ. સો R2 ઇઝ ઇક્વલ ટુ ρl2 ડિવાઈડ બાય A2. અહીંયા ફરીથી બંનેનો રેશિયો લઈ લઈએ. સો R2 બાય R1 ઇઝ ઇક્વલ ટુ L2 બાય L1 મલ્ટીપ્લાય બાય A1 બાય A2. હવે કોઈ પણ રેઝિસ્ટન્સ કોઈ પણ વાયર આપણે લઈ લઈએ. બરાબર, એ વાયરનો ડાયામીટર તમે અડધો કરો તો એ વાયરનો ડાયામીટર અડધો થશે. પણ જો આપણે એનું વોલ્યુમ ફાઇન્ડ કરીએ, વોલ્યુમ એટલે કે મીટર ક્યુબ, બરાબર, તો જો આપણે એનું વોલ્યુમ ફાઇન્ડ આઉટ કરીએ તો એ જે રેઝિસ્ટન્સ વાયર છે એ જે વાયર આપણે લીધેલો છે એ વાયરના વોલ્યુમમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર થશે નહીં. એટલે અહીંયા તમને કીધેલું છે કે L1
A1 ઇઝ ઇક્વલ ટુ L2 A2 એટલે કે બંને કન્ડિશનમાં એનો જે વોલ્યુમ છે એ વોલ્યુમ સેમ રહેશે, બરાબર. તો A1 ઇઝ ઇક્વલ ટુ L2 A2 અને એટલા માટે આપણે કહી શકીએ કે L1 A1 છે તો L1 A1 ઇનિશિયલ કન્ડિશન છે, L2 એન્ડ A1/4 અહીંયા A2 ની જગ્યાએ A1/4 આપણે લીધેલું છે. તો શા માટે? તો આપણે ઇક્વેશન આગળ ભણી ગયા કે કોઈ પણ કંડક્ટર હોય તો એ કંડક્ટરનું એરિયા આપણે ફાઇન્ડ કરવો હોય તો π/4 d². અને અહીંયા આપણે π/4 d² છે પણ જે d ડાયામીટર છે એને અડધો કરીએ છીએ તો d/2² એટલે કે d²/4 થશે. તો બાકીનું આપણે બહાર લઈ લઈએ તો A1 ના π/4 d² અને હોલ ડિવાઇડ બાય 4 તો π/4 d² ઇઝ ઇક્વલ ટુ A1. સો L1 A1 ઇઝ ઇક્વલ ટુ L2 A1/4, રાઈટ. તો અહીંયા આ A1 કેન્સલ આઉટ થઈ જશે તો આપણે લેન્થ મળી જશે L1 is equal to L2/4. So we can say that L2 is equal to 4L1. જો આપણે એનો ડાયામીટર અડધો કરશું તો એ વાયરની જે લેન્થ છે એ લેન્થ 4 ગણી થશે, બરાબર. હવે આપણું પાછળ જે ઉપરનું ઇક્વેશન છે R2/R1 is equal to L2/L1 મલ્ટીપ્લાય બાય A1/A2. એમાં આપણે L1 તો આપણે આપેલું છે, L2 ની આપણે વેલ્યુ મૂકી દઈએ અને A2 ની વેલ્યુ આપણે મૂકી દઈએ તો આપણે અહીંયા રિલેશન ફાઇન્ડ આઉટ કરેલું છે કે L2 is equal to 4L1 divided by L1 multiply by A1 divided by A2. તો A2 ની જગ્યાએ આપણે મૂકી શકીએ A1/4. અહીંયા L1 કેન્સલ આઉટ થઈ જશે, A1 કેન્સલ આઉટ થઈ જશે અને અહીંયા આપણે જે રીતે ભણીએ છીએ મેથ્સમાં છેદનો છેદ અંશમાં એટલે કે 4 મલ્ટીપ્લાય બાય 4 થશે. સો R2/R1 is equal to 16 મળશે. સો વી કેન સે ધેટ R2 is equal to 16R1 એટલે કે ઇનિશિયલી જેનો રેઝિસ્ટન્સ હતો જ્યારે આપણે એ વાયરનો ડાયામીટર અડધો કરશું ત્યારે એનો રેઝિસ્ટન્સ કેટલો મળશે તો કે 16 ગણો આપણને જોવા મળશે. એટલા માટે આપણો આન્સર અહીંયા થશે D 16 ટાઈમ્સ. નેક્સ્ટ MCQ આપણે જોઈએ તો MCQ નંબર 16 તમને કીધેલું છે કે કોન્સ્ટન્ટ વાયર ઇઝ યુઝડ ફોર મેકિંગ સ્ટાન્ડર્ડ રેઝિસ્ટર બીકોઝ ઇટ હેઝ. સ્ટાન્ડર્ડ રેઝિસ્ટન્સ બનાવવા માટે મોટા ભાગે આપણે કોન્સ્ટન્ટ મટીરિયલનો વાયર છે એનો યુઝ કરીએ છીએ. એના પાછળનું કારણ શું છે? ઓપ્શન આપેલા છે લો સ્પેસિફિક રેઝિસ્ટન્સ, હાઈ સ્પેસિફિક રેઝિસ્ટન્સ, હાઈ મેલ્ટિંગ પોઈન્ટ એન્ડ નિગ્લિજિબલી સ્મોલ ટેમ્પરેચર કોફિશિયન્ટ ઓફ રેઝિસ્ટન્સ. હવે લો સ્પેસિફિક રેઝિસ્ટન્સ અથવા તો હાઈ સ્પેસિફિક રેઝિસ્ટન્સ હોય તો એના લીધે આપણે એનો સ્ટાન્ડર્ડ રેઝિસ્ટર બનાવવા માટે યુઝ કરીએ છીએ. એનું તો કોઈ આપણે કહી શકાય કે કોઈ એની સાથે પોઈન્ટ છે બંધ બેસતો નથી. હાઈ મેલ્ટિંગ પોઈન્ટ એટલે કે એનો મેલ્ટિંગ પોઈન્ટ ઊંચો છે, હાઈ છે, એવું પણ આપણે ના લઈ શકીએ. સો તમારો આન્સર થશે નિગ્લિજિબલી સ્મોલ ટેમ્પરેચર કોફિશિયન્ટ ઓફ રેઝિસ્ટન્સ. દેટ મીન્સ કે આ કોન્સ્ટન્ટ મટીરિયલ જે છે એ એના રેઝિસ્ટન્સ નિગ્લિજિબલી સ્મોલ ટેમ્પરેચર કોફિશિયન્ટ ઓફ રેઝિસ્ટન્સ છે એટલે કે એ નિગ્લિજિબલી સ્મોલ હોય છે એટલે કે પોઝિટિવ કે નેગેટિવ ધરાવતો નથી. દેટ્સ વાય એના ઉપર ટેમ્પરેચરની કોઈ અસર, ખાસી અસર આપણને જોવા મળશે નહીં અને એટલા માટે જ આ કોન્સ્ટન્ટ મટીરિયલ છે એનો વાયર આપણે કહી શકાય કે રેઝિસ્ટર, સ્ટાન્ડર્ડ રેઝિસ્ટર બનાવવા માટે એનો યુઝ આપણે કરીએ છીએ. સો ધ આન્સર ઇઝ ડી નિગ્લિજિબલી સ્મોલ ટેમ્પરેચર કોફિશિયન્ટ ઓફ રેઝિસ્ટન્સ. 17 MCQ છે ધ SI યુનિટ ઓફ કન્ડક્ટિવિટી ઇઝ. હવે કન્ડક્ટિવિટીનો SI યુનિટ તો આપને ખબર છે કે કન્ડક્ટિવિટી એ રેઝિસ્ટિવિટીનું રેસિપ્રોકલ છે. તો રેઝિસ્ટિવિટી જે છે રેઝિસ્ટિવિટીનો SI યુનિટ શું થશે? તો આપણી પાસે ઇક્વેશન છે R ઇઝ ઇક્વલ ટુ રો L બાય A. તો એમાં આપણે રો લઈએ તો રો ઇઝ ઇક્વલ ટુ R A ડિવાઈડ બાય L. તો R નો યુનિટ થશે ઓમ અને A ડિવાઈડ બાય L છે તો m² m કેન્સલ આઉટ થઈ જશે એટલે ઓમ ઇન્ટુ મીટર. એટલે કે રેઝિસ્ટિવિટીનો યુનિટ છે એ ઓમ ઇન્ટુ મીટર થાય તો કન્ડક્ટિવિટીનો યુનિટ શું થશે? તો ઓમનો રેસિપ્રોકલ એટલે કે મો ઇન્ટુ મીટર. આપણે ઓપ્શન જોઈ લઈએ તો તમને એ ઓપ્શન આપેલો છે ઓમ ઇન્ટુ મીટર, B ઓમ ડિવાઈડ બાય મીટર, C મોહ ડિવાઈડ બાય મીટર એન્ડ D મોહ ઇન્ટુ મીટર. તો જે રીતે આપણે સમજ્યા હમણાં R ઇઝ ઇક્વલ ટુ રો L બાય A ઇક્વેશનનો યુઝ કરીને આપણે રોનું ઇક્વેશન ફાઇન્ડ આઉટ કરીને એના ઉપરથી યુનિટ ફાઇન્ડ આઉટ કરીએ તો આપણને આન્સર મળશે ડી મોહ ઇન્ટુ મીટર. એટલે કે કન્ડક્ટિવિટીનો જે SI યુનિટ છે એ યુનિટ થશે મોહ ઇન્ટુ મીટર. નેક્સ્ટ MCQ આપણે જોઈએ તો ધ વેલ્યુ ઓફ ટેમ્પરેચર કોફિશિયન્ટ ઓફ રેઝિસ્ટન્સ ડિપેન્ડ્સ અપોન. ટેમ્પરેચર કોફિશિયન્ટ ઓફ રેઝિસ્ટન્સ જે છે એની વેલ્યુ કેના ઉપર ડિપેન્ડન્ટ હોય છે?
તો આન્સર તમને ઓપ્શન આપેલા છે એ લેન્થ ઓફ ધ મટીરિયલ, બી ક્રોસ સેક્શનલ એરિયા ઓફ ધ મટીરિયલ, સી વોલ્યુમ ઓફ ધ મટીરિયલ એન્ડ ડી નેચર ઓફ ધ મટીરિયલ એન્ડ ટેમ્પરેચર. તો જે ટેમ્પરેચર કોફિશિયન્ટ રેઝિસ્ટન્સ છે એ જનરલી એની લેન્થ ઉપર તો કોઈ એનું રિલેશન છે નહીં. ક્રોસ સેક્શનલ એરિયા મટીરિયલનો ક્રોસ સેક્શનલ એરિયા સાથે પણ એ કંઈ ડિપેન્ડન્ટ નથી. વોલ્યુમ મટીરિયલના વોલ્યુમ સાથે પણ ડિપેન્ડન્ટ ના હોય. તો એનો આન્સર થશે ડી નેચર ઓફ ધ મટીરિયલ એન્ડ ટેમ્પરેચર. એટલે કે તમે કેવા પ્રકારનું મટીરિયલ યુઝ કરો છો અને ટેમ્પરેચર કેટલું છે એના ઉપર પર્ટિક્યુલર જે ટેમ્પરેચર કોફિશિયન્ટ ઓફ રેઝિસ્ટન્સની વેલ્યુ છે એ ડિપેન્ડન્ટ હોય છે. That means our answer is D nature of the material and temperature. ત્યારબાદ 19th MCQ છે the example of non-ohmic resistance is option A copper wire, B aluminium wire, C tungsten wire and D carbon resistor. તો અહીંયા તમારો નોન ઓહમિક રેઝિસ્ટન્સનું એક્ઝામ્પલ છે, આન્સર આવશે ડી કાર્બન રેઝિસ્ટન્સ. દેટ મીન્સ કે કાર્બન રેઝિસ્ટન્સ એવા પ્રકારનો છે કે જેને આપણે નોન ઓહમિક રેઝિસ્ટન્સ તરીકે કન્સિડર કરી શકીએ છીએ. નેક્સ્ટ આપણે MCQ નંબર 20 જોઈએ. તો 20માં તમને કીધેલું છે અ કોપર વાયર ઓફ અ રેઝિસ્ટન્સ R0 ઇઝ સ્ટ્રેચ્ડ ટિલ ઇટ્સ લેન્થ ઇઝ ઇન્ક્રીઝડ એન્ડ ટાઈમ. એટલે કે તમને કોપર વાયર આપેલો છે અને કોપર વાયરનો રેઝિસ્ટન્સ કેટલો લીધેલો છે? તો વી કેન સે ધેટ R0 ઇઝ સ્ટ્રેચ્ડ ટિલ ઇટ્સ લેન્થ ઇઝ ઇન્ક્રીઝ એન્ડ ટાઈમ. એટલે આપણે એને ત્યાં સુધી સ્ટ્રેચ કરીએ છીએ કે એની જે લેન્થ છે એ એન ટાઈમ્સ જેટલી ઇન્ક્રીઝ થઈ જાય ઓફ ઇટ્સ ઓરિજિનલ લેન્થ. ઇટ્સ રેઝિસ્ટન્સ નાવ વિલ બી. એટલે કે જો આપણે આ વાયરને ખેંચીને એની લંબાઈ એન ગણી કરી દઈએ તો એ સમયે એ રેઝિસ્ટન્સની વેલ્યુ કેટલી હશે? ઓપ્શન એન સ્ક્વેર R0, R0 બાય એન સ્ક્વેર, એન R0 એન્ડ એન ક્યુબ R0. ફર્સ્ટ ઓફ ઓલ તો આનું સોલ્યુશન આપણે જોઈ લઈએ. તો સોલ્યુશનમાં અહીંયા જોઈ શકો છો કે ઇનિશિયલી રેઝિસ્ટન્સ કેટલો છે? R0 ઇઝ ઇક્વલ ટુ રો L0 બાય A0. અને બીજું જે હવે આપણે રેઝિસ્ટન્સ ફાઇન્ડ કરવાનો છે દેટ ઇઝ R રો L બાય A. તમને શું કીધેલું છે કે કન્ડિશન જે એની લંબાઈ છે એ લંબાઈ ઇનિશિયલ લેન્થ કરતાં એન ટાઈમ્સ એન ગણી થવી જોઈએ. ઇનિશિયલ લેન્થ L0 છે તો L ઇઝ ઇક્વલ ટુ એન L0 આપણે લઈ શકીએ. અને સેમ વસ્તુ કે એનો વોલ્યુમ તો સેમ જ રહેશે, વોલ્યુમ્સ રિમેન્સ ધ સેમ. તો આપણે કહી શકીએ A0 L0 ઇઝ ઇક્વલ ટુ LA અને Lની જગ્યાએ મૂકી દઈએ આપણે એન L0 A. બરાબર. તો અહીંયા L0 કેન્સલ આઉટ થઈ જશે. તો આપણે કહી શકીએ કે A0 ઇઝ ઇક્વલ ટુ એન ઇન્ટુ A એન્ડ A ઇઝ ઇક્વલ ટુ A0 બાય એન. રાઈટ. તો હવે આપણે ફાઇનલ આર રેઝિસ્ટન્સની વેલ્યુ ફાઇન્ડ આઉટ કરવી છે તો રેશિયો લઈ લઈએ R ડિવાઇડ બાય R0 ઇઝ ઇક્વલ ટુ L ડિવાઇડ બાય L0 મલ્ટીપ્લાય બાય A0 ડિવાઇડ બાય A. અને એની વેલ્યુ આપણે ફાઇન્ડ આઉટ કરેલી છે શું છે? A0 બાય એન અને એલની વેલ્યુ દેટ ઇઝ એન L0. બધું કેન્સલ આઉટ થઈ જશે તો R ડિવાઇડ બાય R0 ઇઝ ઇક્વલ ટુ એન મલ્ટીપ્લાય બાય એન દેટ ઇઝ ઇક્વલ ટુ એન સ્ક્વેર. એટલે કે R ઇઝ ઇક્વલ ટુ R0 એન સ્ક્વેર. તો આપણા ઓપ્શન જે આપેલા છે એમાંથી આપણો આન્સર થશે એ એન સ્ક્વેર R0. નેક્સ્ટ MCQ આપણે જોઈએ. MCQ નંબર 21. ઇફ એન ઇલેક્ટ્રિક કરંટ ઇઝ પાસ થ્રુ અ નર્વ ધ મેન. જ્યારે કોઈ માણસની નવમાંથી ઇલેક્ટ્રિક કરંટ પાસ થાય તો શું થાય? બિગિન્સ ટુ લાફ, begins to weep, is excited and becomes insensitive to pain. હવે કોઈ પણ માણસના શરીરમાંથી ઇલેક્ટ્રિક કરંટ પસાર થાય તો એ કોમન સેન્સની વસ્તુ છે. બિગિન્સ ટુ લાફ એ હસવાનું તો નથી જ. ઇઝ એક્સાઇટેડ પણ થવાનું નથી. એન્ડ બીકમ્સ ઇનસેન્સિટિવ ટુ પેઇન, એને કંઈ દર્દ પણ થશે નહીં. બરાબર. તો ઓબ્વિયસલી આપણો આન્સર આવશે બી દેટ ઇઝ બિગિન્સ ટુ વીપ. રાઈટ. નેક્સ્ટ MCQ છે MCQ નંબર 22. તેમાં તમને કીધેલું છે ઇન વિચ ઓફ ધ ફોલોઈંગ સબસ્ટન્સ ધ રેઝિસ્ટન્સ ડિક્રીઝ વિથ ઇન્ક્રીઝ ઇન ટેમ્પરેચર. અહીંયા ટેમ્પરેચરના વધારા સાથે રેઝિસ્ટન્સમાં ઘટાડો થાય છે એવું કયું મટીરિયલ છે? ઓપ્શન આપેલો છે કાર્બન, કોન્સ્ટન્ટન, સિલ્વર એન્ડ કોપર. હવે જનરલી ટેમ્પરેચરના વધારા સાથે રેઝિસ્ટન્સમાં ઘટાડો થતો હોય તો એ મટીરિયલ બેઝિકલી કહી શકાય કે ઇન્સ્યુલેટર હોવું જોઈએ અથવા તો સેમિકન્ડક્ટર હોવું જોઈએ. તો આપણે જે ઓપ્શન આપેલા છે એમાંથી ઇન્સ્યુલેટર અથવા તો સેમિકન્ડક્ટર કયું છે? તો આપણો આન્સર થશે એ કાર્બન. બિકોઝ કાર્બન ઇઝ વન કાઇન્ડ ઓફ ઇન્સ્યુલેટર. અને ઇન્સ્યુલેટરમાં જ્યારે આપણે ટેમ્પરેચર વધારીએ છીએ ત્યારે એના રેઝિસ્ટન્સમાં ઘટાડો થાય છે કારણ કે ઇન્સ્યુલેટર જે છે એ નેગેટિવ ટેમ્પરેચર કોફિશિયન્ટ ઓફ રેઝિસ્ટન્સ ધરાવે છે. એટલા માટે આપણે અહીંયા આન્સર લઈ શકીએ એ કાર્બન. ત્યારબાદ MCQ નંબર 23 આપણે જોઈએ તો એમાં તમને આપેલું છે
ધ રેઝિસ્ટિવિટી ઓફ અ મટીરિયલ ઇઝ 2 × 10⁻8 ઓહમ મીટર. એટલે પહેલાં તો આપણે જોઈએ કે તમને રેઝિસ્ટિવિટી આપેલી છે 2 × 10⁻8 ઓહમ મીટર. વોટ વિલ બી ધ રેઝિસ્ટન્સ ઓફ અ બિલો હોલો પાઇપ ઓફ મટીરિયલ ઓફ લેન્થ 1 મીટર. રેઝિસ્ટિવિટી આપેલી છે, લેન્થ આપેલી છે, એન્ડ હેવિંગ ઇનર એન્ડ આઉટર રેડી 10 સેન્ટીમીટર એન્ડ 20 સેન્ટીમીટર રિસ્પેક્ટિવલી. એટલે કે હોલો પાઇપ લીધેલો છે, એટલે કે એની ઇનર રેડિયસ તમને આપેલી છે અને આઉટર રેડિયસ આપેલી છે 10 સેન્ટીમીટર 20 સેન્ટીમીટર, લંબાઈ L 1 મીટર આપેલી છે અને રેઝિસ્ટિવિટી રો 2 × 10⁻8 ઓહમ મીટર આપેલી છે. તો એનો રેઝિસ્ટન્સ કેટલો છે આપણે ફાઇન્ડ આઉટ કરવાનું છે. અહીંયા પણ ઓપ્શન તમને આપેલા છે ABCD, બરાબર. હવે એના સોલ્યુશનમાં જોઈએ તો અહીંયા બેઝિક ફંડામેન્ટલ આ બધી વસ્તુ જોતા આપણી પાસે રો રેઝિસ્ટિવિટી છે, લેન્થ L છે અને રેડિયસ આપેલી છે, ઇનર એન્ડ આઉટર રેડિયસ. તો રેડિયસ ઉપરથી આપણે ક્રોસ સેક્શનલ એરિયાનો ફાઇન્ડ આઉટ કરી શકીએ અને રેઝિસ્ટન્સ ફાઇન્ડ આઉટ કરવાનું કીધું છે. તો આપણો બેઝિક જે ઇક્વેશન છે R = ρL/A, એ ઇક્વેશનનો યુઝ કરીને આપણે રેઝિસ્ટિવિટી ફાઇન્ડ આઉટ કરી શકીએ છીએ. તો સોલ્યુશન આપણે અહીંયા જોઈએ તો જે ફંડામેન્ટલ ઇક્વેશન આપણે પહેલેથી જોઈએ છે R = ρL/A. અહીંયા રો આપણે જોયું એ પ્રમાણે 2 × 10⁻8 ઓહમ મીટર, L that is 1 મીટર અને આઉટર અને ઇનર રેડિયસ આપેલી છે તો πr². R આપણે ફાઇન્ડ આઉટ કરવો હોય તો આઉટર રેડિયસ માઇનસ ઇનર રેડિયસ કરી શકાય. તો પાઈ મલ્ટીપ્લાય બાય R2² - R1². સો પાઈ મલ્ટીપ્લાય બાય 0.2. અહીંયા સેન્ટીમીટરમાં આપેલી છે એટલે આપણે એને મીટરમાં કન્વર્ટ કરવી પડે, બરાબર. તો 20 સેન્ટીમીટર that is equal to 0.2 મીટર. તો 0.2² - 10 સેન્ટીમીટર is equal to 0.1 મીટર. સો 0.1². અને એનો તમે આન્સર ફાઇન્ડ આઉટ કરશો તો તમને એરિયા મળશે 9.42 × 10⁻2 મીટર સ્ક્વેર. હવે તમારી પાસે રો પણ છે, L પણ છે અને એરિયા A પણ છે. તે વેલ્યુ જે છે ઉપરના ઇક્વેશનમાં મૂકી દઈએ. સો R = 2 × 10⁻8 ડિવાઈડ બાય 9.42 × 10⁻2 અને એનો આન્સર આપણે ફાઇન્ડ આઉટ કરીએ તો આપણને મળશે 2.1 × 10⁻7 ઓહમ. દેટ મીન્સ કે આ જે ક્વેશ્ચન છે એનો આન્સર આપણો થશે B 2.1 × 10⁻7 ઓહમ. ત્યારબાદ નેક્સ્ટ MCQ આપણે જોઈએ, MCQ નંબર 24. એમ્પિયર અવર ઇઝ ધ યુનિટ ઓફ. બેઝિકલી એમ્પિયર અવર છે એ શેનો યુનિટ છે? સો A પાવર, B ક્વોન્ટિટી ઓફ ઇલેક્ટ્રિસિટી, C એનર્જી એન્ડ D સ્ટ્રેન્થ ઓફ કરંટ. સો ધ આન્સર ઇઝ ક્વોન્ટિટી ઓફ ઇલેક્ટ્રિસિટી. ઇલેક્ટ્રિસિટીની જે ક્વોન્ટિટી છે એને આપણે એમ્પિયર અવર યુનિટ વડે ઇન્ડિકેટ કરીએ છીએ. ધ નેક્સ્ટ MCQ 25. A wire having a very high value of conductance is said to be. કોઈ પણ વાયર હોય એની કન્ડક્ટન્સની વેલ્યુ જો સૌથી વધારે હોય તો એને શું કહેવાય? ઓપ્શન: ઇન્સ્યુલેટર, વેરી ગુડ કંડક્ટર, મોડરેટલી ગુડ કંડક્ટર એન્ડ નન ઓફ ધ અબો. ઓબ્વિયસલી તમને એવું કીધેલું છે કે કંડક્ટન્સ એ વાયરનો બહુ જ વધારે છે. કંડક્ટન્સ જેટલો વધારે હશે એટલો જે વાયર છે એ બહુ સારો કંડક્ટર હશે, બરાબર. સો અહીંયા આપણો આન્સર થશે આન્સર B, અ વેરી ગુડ કંડક્ટર. જો કંડક્ટન્સની વેલ્યુ જેટલી કંડક્ટન્સની વેલ્યુ વધારે એટલું જ તમારો એ વાયર છે એ બહુ સારો કંડક્ટર તરીકે બિહેવ કરશે. એટલા માટે આપણો આન્સર થશે B, વેરી ગુડ કંડક્ટર. નાઉ MCQ નંબર 26. તમને કીધેલું છે એન ઇલેક્ટ્રિક હીટર ઇઝ માર્કડ 2000 વોટ, 200 વોલ્ટ. ધ રેઝિસ્ટન્સ ઓફ ધ કોઇલ ઇઝ. હવે અહીંયા તમને એક ઇલેક્ટ્રિક હીટર છે એનો પાવર આપેલો છે કેટલો છે 2000 વોટ અને વોલ્ટેજ આપેલા છે 200 વોલ્ટ. તો એનો રેઝિસ્ટન્સ કેટલો છે? તો અહીંયા બેઝિક જે ઇક્વેશન આપણે ભણી ગયા P = V²/R એનો યુઝ કરીને આપણે ફાઇન્ડ આઉટ કરી શકીએ. ઓપ્શન છે 0.1 ઓહમ, 20 ઓહમ, 1 / 20 ઓહમ એન્ડ 200 ઓહમ. તો અહીંયા P = V²/R અને આપણે R એટલે કે રેઝિસ્ટન્સની વેલ્યુ ફાઇન્ડ આઉટ કરવી છે તો R = V²/P એટલે કે 200 નો વર્ગ ડિવાઈડ બાય 2000, બરાબર. તો એનો આન્સર મળશે 20 ઓહમ. એટલે કે અહીંયા આ MCQ માટેનો આપણો આન્સર થશે B, 20 ઓહમ. નેક્સ્ટ MCQ આપેલો છે MCQ નંબર 27. નો કરંટ ફ્લોઝ બિટવીન ટુ ચાર્જ બોડીઝ ઇફ ધે હેવ અ સેમ. કોઈ પણ બે ચાર્જ બોડી હોય તો એમની વચ્ચે કરંટ ક્યારે પસાર નહીં થાય? ઓપ્શન આપેલો છે પોટેન્શિયલ, ચાર્જ, કેપેસિટી,
એન્ડ નન ઓફ ધ અબો. હવે બે ચાર્જ સરખા હોય અને એમાંથી કહી શકાય કે કરંટ ફ્લો ન થાય એવું તો પોસિબલ નથી. કેપેસિટી એ કોઈ આપણે ઓપ્શનમાં લઈ ના શકીએ. તો એનો મતલબ એવું કે કોઈ પણ બે પોઈન્ટ આપણી પાસે રહેલા છે, બે પોઈન્ટ વચ્ચે જો પોટેન્શિયલ સરખો હશે તો કોઈ પણ પ્રકારે ચાર્જ બોડી છે એક જગ્યાએથી બીજી જગ્યાએ મૂવ નહીં કરી શકે, કારણ કે પોટેન્શિયલ સેમ છે. જો પોટેન્શિયલ ડિફરન્સ હશે તો હાયર પોટેન્શિયલથી લોઅર પોટેન્શિયલ તરફ તમારો ચાર્જ મૂવ થશે અને કરંટ ફ્લો થશે. પણ અહીંયા પોટેન્શિયલ જો સેમ હોય તો કોઈ પણ કરંટ એમાંથી ફ્લો થશે નહીં. સો ધ આન્સર ઇઝ એ પોટેન્શિયલ. નાઉ નેક્સ્ટ એમસીક્યુ તમને કીધેલો છે 2 ઇલેક્ટ્રિક બલ્બ્સ રેટેડ ફોર ધ સેમ વોલ્ટેજ. બે ઇલેક્ટ્રિક બલ્બ આપેલા છે, બંનેને સેમ વોલ્ટેજ માટે આપણે રેટેડ કરેલા છે, બે સેમ વોલ્ટેજ ઉપર વર્ક કરે છે. હેવ પાવર્સ ઓફ 200 વોટ એન્ડ 100 વોટ. એટલે કે બે બલ્બ છે, બંનેના વોલ્ટેજ સરખા છે પણ બેનો પાવર અલગ અલગ છે. એકનો 200 વોટ છે અને એકનો 100 વોટ છે. ઇફ the resistance are respectively R1 and R2, then જો એનો રેઝિસ્ટન્સ R1 અને R2 રિસ્પેક્ટિવલી હોય તો એ કેટલો હશે એ આપણે ફાઇન્ડ આઉટ કરવાનું છે. ઓપ્શન તમને આપેલા છે R1 ઇઝ ઇક્વલ ટુ 2R2, R2 ઇઝ ઇક્વલ ટુ 2R1, R2 ઇઝ ઇક્વલ ટુ 4R1 એન્ડ R1 ઇઝ ઇક્વલ ટુ 4R2. સૌપ્રથમ એનું સોલ્યુશન જોઈએ તો અહીંયા આપણે કીધેલું છે કે પહેલા માટે આપણે જોઈએ P ઇઝ ઇક્વલ ટુ V² બાય R, રાઈટ. તો R1 આપણે ફાઇન્ડ કરવું હોય તો V² બાય P. સો R1 ઇઝ ઇક્વલ ટુ V² બાય P, દેટ ઇઝ 200 વોટ. R2 ઇઝ ઇક્વલ ટુ V² બાય B, તો R2 ઇઝ ઇક્વલ ટુ V² બાય 100. બંનેના વોલ્ટેજ તો સરખા છે એવું આપણે કીધેલું છે, પાવર ખાલી અલગ અલગ છે 200 અને 100. તો હવે આપણે R1 અને R2 નો રેશિયો લઈ લઈએ. સો R2 ડિવાઇડ બાય R1 ઇઝ ઇક્વલ ટુ V² બાય 100 મલ્ટીપ્લાય બાય 200 ડિવાઇડ બાય V². આ V² કેન્સલ આઉટ થશે અને અહીંયા આપણે આના કહી શકાય કે છેદ ઉડાડીએ તો તમને આન્સર મળશે 2, રાઈટ. તો અહીંયા આપણે કહી શકીએ R2 ઇઝ ઇક્વલ ટુ 2R1 એવો ઓપ્શન આપણી પાસે છે. હા, તો કે ઓપ્શન બી, ઇન ધેટ R2 ઇઝ ઇક્વલ ટુ 2R1. સો ધ આન્સર ઇઝ બી, R2 ઇઝ ઇક્વલ ટુ 2R1. નાઉ નેક્સ્ટ એમસીક્યુ નંબર 21. Which of the following is the best material for making connecting wires? કનેક્ટિંગ વાયર્સ બનાવવા માટે નીચેનામાંથી કયું મટીરિયલ છે એનો યુઝ થાય છે? મેંગેનીન, બી કોન્સ્ટન્ટન, સી કોપર એન્ડ ડી નિક્રોમ. તો આન્સર ઇઝ સી કોપર. કોપર એવું મટીરિયલ છે કે એવું કહી શકાય કે એક પ્રકારે બેસ્ટ મટીરિયલ છે કે જેનો ઉપયોગ કરીને આપણે કનેક્ટિંગ વાયર્સ છે બનાવી શકીએ છીએ, કારણ કે એ એક સારું કંડક્ટર છે. અને કનેક્ટિંગ વાયર બનાવવા માટે જે મટીરિયલ સારું કંડક્ટર હોય એનો યુઝ કરીએ તો આપણા માટે સારું રહેશે. એટલે કે કરંટ ઇઝીલી એમાંથી ફ્લો થઈ શકશે, કોઈ પણ પ્રકારનો ડ્રોપ એમાં આપણને જોવા મળશે નહીં. ધેટ્સ વાય ધ આન્સર ઇઝ સી કોપર. નેક્સ્ટ ક્વેશ્ચન તમને કીધેલો છે એમ્પિયર સેકન્ડ ઇઝ ધ યુનિટ ઓફ A પાવર, બી ચાર્જ, સી એનર્જી એન્ડ ડી EMF. એટલે કે તમને અહીંયા કીધેલું છે એમ્પિયર સેકન્ડ કેનો યુનિટ છે? તો એમ્પિયર સેકન્ડ. હવે એમ્પિયર કેનો યુનિટ છે આપણે કહી શકીએ કે એમ્પિયર દેટ ઇઝ અ યુનિટ ઓફ કરંટ I અને સેકન્ડ દેટ ઇઝ યુનિટ ઓફ ટાઈમ T. સો I ઇન્ટુ T, સો I ઇન્ટુ T દેટ ઇઝ Q. As we know, I is equal to Q divided by T. So Q is equal to I into T. અને Q શું છે? ચાર્જ છે. એટલા માટે 30 જે MCQ એમ્પિયર સેકન્ડ છે એ યુનિટ થશે ચાર્જનો. સો ધ આન્સર ઇઝ બી, ચાર્જ. નેક્સ્ટ MCQ 31. The resistors A and B have a resistance of RA and RB respectively. તમને બે રેઝિસ્ટન્સ આપેલા છે A અને B. એનું રેઝિસ્ટન્સ RA અને RB છે એ કીધેલું છે. વિથ RA લેસ દેન RB. એટલે કે RA જે છે એ RB કરતાં ઓછો છે. ધ રેઝિસ્ટિવિટીઝ ઓફ ધેર મટીરિયલ રો A એન્ડ રો B. ધેન તો ઓપ્શન તમને આપેલો છે રો A ઇઝ ગ્રેટર દેન રો B, રો A ઇઝ લેસ દેન રો B and rho A is equal to rho B and insufficient information. હવે અહીંયા તમને બે રેઝિસ્ટર આપેલા છે, એમના રેઝિસ્ટન્સ વચ્ચેનો રિલેશન તમને આપેલું છે કે RA ની વેલ્યુ RB કરતાં ઓછી છે, તો તમારે હવે એની રેઝિસ્ટિવિટી વચ્ચેની રિલેશન ફાઇન્ડ આઉટ કરવાનું છે. પણ અહીંયા રેઝિસ્ટિવિટીનું રિલેશન આપણે ફાઇન્ડ આઉટ કરવું હોય તો અહીંયા તમને ખાલી એવું જ કીધેલું છે કે બે રેઝિસ્ટર A અને B છે,
તમને એ સ્પેસિફાઈ નથી કરેલું કે કયા મટીરિયલના બનેલા છે. બંને સેમ મટીરિયલના બનેલા છે, બંને અલગ અલગ મટીરિયલના બનેલા છે, તો કયા કયા મટીરિયલમાંથી બનેલા છે, લેન્થ કેટલી છે, ક્રોસ સેક્શનલ એરિયા કેટલો છે, બરાબર. તો આપણે જો આ બધી ઇન્ફોર્મેશન આપણે ના આપેલી હોય તો આપણે રો એ અને રો બી એટલે કે બંને રેજિસ્ટરની રેઝિસ્ટિવિટી વચ્ચેનું રિલેશન છે ફાઇન્ડ આઉટ કરી શકીએ નહીં. એટલા માટે આ જે ક્વેશ્ચન છે એનો આન્સર થશે ડી, ઇનસુફિશિયન્ટ ઇન્ફોર્મેશન. અહીંયા જે માહિતી આપેલી છે એ ઇનસુફિશિયન્ટ છે. આટલી માહિતીમાં આપણે એ બે અલગ અલગ રેજિસ્ટરની રેઝિસ્ટિવિટી વચ્ચેનું શું રિલેશન છે એ ફાઇન્ડ આઉટ કરી શકીએ નહીં. નેક્સ્ટ MCQ 32 આપણે જોઈએ. એઝ ધ ટેમ્પરેચર ઓફ અ મેટાલિક રેઝિસ્ટર ઇઝ ઇન્ક્રીઝ. મેટાલિક રેઝિસ્ટરનું ટેમ્પરેચર જો આપણે વધારીએ, ધ પ્રોડક્ટ ઓફ ઇટ્સ રેઝિસ્ટિવિટી એન્ડ કન્ડક્ટિવિટી, એટલે કે કોઈ પણ મેટાલિક રેઝિસ્ટર હોય એનું ટેમ્પરેચર આપણે વધારશું તો રેઝિસ્ટિવિટી અને કન્ડક્ટિવિટીની પ્રોડક્ટ શું મળશે? ઓપ્શન છે ઇન્ક્રીઝ, ડિક્રીઝ, રિમેન્સ કોન્સ્ટન્ટ એન્ડ નન ઓફ ધ અબોવ. હવે અહીંયા આપણે થોડું વિચારીએ. તમને એવું કીધું છે કે આપણે મેટાલિક કંડક્ટરનું ટેમ્પરેચર છે એ ટેમ્પરેચર ઓફ મેટાલિક રેઝિસ્ટર ઇઝ ઇન્ક્રીઝ. મેટાલિક રેઝિસ્ટરનું ટેમ્પરેચર આપણે વધારીએ છીએ, બરાબર ને? તો એની રેઝિસ્ટિવિટી અને કન્ડક્ટિવિટીમાં શું ફેરફાર થશે? હવે આપણે ટેમ્પરેચર વધારતા હોઈએ, બરાબર, તો સપોઝ જો એની રેઝિસ્ટિવિટી છે એમાં રેઝિસ્ટિવિટીમાં વધારો થાય તો સામે છેડે એટલી જ એની કન્ડક્ટિવિટીમાં ઘટાડો થાય. જો રેઝિસ્ટિવિટીમાં જેટલો ઘટાડો થાય એટલો જ કન્ડક્ટિવિટીમાં સામે છેડે વધારો થાય. એટલે અલ્ટિમેટલી ધ પ્રોડક્ટ ઓફ ઇટ્સ રેઝિસ્ટિવિટી એન્ડ કન્ડક્ટિવિટી, એ રેઝિસ્ટરની રેઝિસ્ટિવિટી અને કન્ડક્ટિવિટીની જે પ્રોડક્ટ આપણને મળશે એ પ્રોડક્ટ હંમેશા કોન્સ્ટન્ટ રહેશે. સો ધ આન્સર ઇઝ સી, રિમેન્સ કોન્સ્ટન્ટ. નેક્સ્ટ MCQ આપણે આપીએ તો 33. ધ રેઝિસ્ટન્સ ઓફ હ્યુમન બોડી ઇઝ અબાઉટ. જે માણસનું શરીર છે એનો રેઝિસ્ટન્સ કેટલું હોય? તો ઓપ્શન છે 200 ઓમ, 10 ઓમ, 1000 ઓમ એન્ડ 25 ઓમ. ધ આન્સર ઇઝ સી, 1000 ઓમ. The human body resistance of a human body is about 1000 ohm. Next MCQ. The filament of an electric bulb is made of. ઇલેક્ટ્રિક બલ્બનો ફિલામેન્ટ છે એ શાનો બનેલો હોય છે? આ તો બહુ કોમન, બહુ કહી શકાય કે નોર્મલ ક્વેશ્ચન આપણે લઈ શકીએ છીએ. બધાને ખબર છે કે ટંગસ્ટનનો બનેલો હોય છે. તો પણ જોઈ લઈએ. ઓપ્શન એ ટંગસ્ટન, ડી નિકલ, સી સ્ટીલ એન્ડ ડી કોપર. સો ધ આન્સર ઇઝ એ ટંગસ્ટન. જે પણ આપણે ઇલેક્ટ્રિક બલ્બ યુઝ કરીએ છીએ એનો જે ફિલામેન્ટ મોસ્ટલી ટંગસ્ટન મટીરિયલનો બનેલો હોય છે. નેક્સ્ટ MCQ નંબર 35 આપણે જોઈએ તો તમને કીધેલું છે ધ હોટ રેઝિસ્ટન્સ ઓફ ઇલેક્ટ્રિક બલ્બ ફિલામેન્ટ ઇઝ હાયર દેન ઇટ્સ કોલ્ડ રેઝિસ્ટન્સ બીકોઝ ધ ટેમ્પરેચર કોએફિશિયન્ટ ઓફ ફિલામેન્ટ ઇઝ. હોટ રેઝિસ્ટન્સ ઓફ ઇલેક્ટ્રિક બલ્બ, જો ફર્સ્ટ ઓફ ઓલ તમને જે ઇન્ફોર્મેશન આપેલી છે તેમાં શું કીધેલું છે? તો તમને કીધેલું છે ધ વોટ રેઝિસ્ટન્સ ઓફ ઇલેક્ટ્રિક બલ્બ, એટલે કે ઇલેક્ટ્રિક બલ્બ જ્યારે ચાલુ હોય, ગરમ હોય ત્યારે એનો રેઝિસ્ટન્સ જે છે ઇઝ હાયર દેન ઇટ્સ કોલ્ડ રેઝિસ્ટન્સ, બરાબર. એટલે કે ટેમ્પરેચર વધારે હશે ત્યારે જે રેઝિસ્ટન્સ છે એ એનું ટેમ્પરેચર ઓછું હશે ત્યારે જે રેઝિસ્ટન્સ મળે છે એના કરતાં વધારે છે. તો ટેમ્પરેચર કોએફિશિયન્ટ કેવું હોય છે ફિલામેન્ટનું? 0, પોઝિટિવ, નેગેટિવ એન્ડ નન ઓફ ધ અબોવ. ધ આન્સર ઇઝ પોઝિટિવ. એટલે કે જેમ જેમ ટેમ્પરેચર વધશે, જો એ પોઝિટિવ ટેમ્પરેચર કોએફિશિયન્ટ ઓફ રેઝિસ્ટન્સ ધરાવતું હોય તો જેમ જેમ ટેમ્પરેચર વધશે એમ એનો રેઝિસ્ટન્સ કહી શકાય કે ટેમ્પરેચર વધશે એમ રેઝિસ્ટન્સ ઘટશે ને ટેમ્પરેચર ઘટશે એમ રેઝિસ્ટન્સ વધશે, બરાબર ને? તો અહીંયા જે આન્સર મળશે એ મળશે બી, દેટ ઇઝ પોઝિટિવ. જો એ પોઝિટિવ ટેમ્પરેચર કોએફિશિયન્ટ ફિલામેન્ટ ધરાવતો હોય તો જ આવી કન્ડિશન છે એ આપણને જોવા મળે. નેક્સ્ટ ક્વેશ્ચન 36 તમને આપેલો છે. The power dissipated in a resistor in terms of its conductance G and the voltage V across it is. એટલે કે અહીંયા તમને પાવરનું ઇક્વેશન ફાઇન્ડ આઉટ કરવાનું કીધેલું છે. જો એ રેઝિસ્ટરનો કન્ડક્ટન્સ G હોય અને વોલ્ટેજ V હોય તો કન્ડક્ટન્સ છે એ રેઝિસ્ટન્સનું રેસિપ્રોકલ છે, બરાબર ને? તો P ઇઝ ઇક્વલ ટુ V²/R. 1 ડિવાઇડ બાય R દેટ મીન્સ G. સો P ઇઝ ઇક્વલ ટુ V² ઇન્ટુ G એ તમારો આન્સર થશે. ઓપ્શન જોઈએ તો પેલો જ છે એ V² ઇન્ટુ G, V²/G, G² ઇન્ટુ V એન્ડ G²/V. સો એઝ પર અવર ડિસ્કશન ધ આન્સર ઇઝ એ V² ઇન્ટુ G. એટલે કે જો આપણે કન્ડક્ટન્સના ફોર્મમાં પાવરનું ઇક્વેશન ફાઇન્ડ આઉટ કરવું હોય તો P ઇઝ ઇક્વલ ટુ V² ઇન્ટુ G, અને જો રેઝિસ્ટન્સના ફોર્મમાં આપણે ફાઇન્ડ આઉટ કરવું હોય તો P ઇઝ ઇક્વલ ટુ V²/R ઇક્વેશન વડે આપણે ફાઇન્ડ આઉટ
કરી શકીએ. નાઉ ધ નેક્સ્ટ MCQ 37, અ પોટેન્શિયલ ડિફરન્સ ઓફ અ 3 વોલ્ટ ઇઝ એપ્લાઇડ એક્રોસ અ કંડક્ટર. એટલે કે કંડક્ટરની એક્રોસમાં 3 વોલ્ટનો પોટેન્શિયલ ડિફરન્સ એપ્લાય કરેલો છે ઓફ રેઝિસ્ટન્સ 1.5 ઓમ. એનો રેઝિસ્ટન્સ 1.5 ઓમ છે. ધ નંબર ઓફ ઇલેક્ટ્રોન ફ્લોઈંગ ઇન 1 સેકન્ડ ઇઝ, એટલે કે જો 3 વોલ્ટનો પોટેન્શિયલ ડિફરન્સ આપેલો હોય, રેઝિસ્ટન્સ 1.5 ઓમ હોય, તો 1 સેકન્ડની અંદર કેટલા ઇલેક્ટ્રોન એમાંથી ફ્લો થશે. તો એના માટે આપણે કેલ્ક્યુલેશન કરવું પડશે. તો એમાં ચાર્જ ઓફ ઇલેક્ટ્રોન આપણને ખબર છે કે 1.6 × 10⁻⁹ કુલમ લઈ શકીએ છીએ. ઘણી વખત MCQમાં આ ઇન્ફોર્મેશન તમને ના આપેલી હોય, ચાર્જ ઓફ ઇલેક્ટ્રોન, તો એ આપણે યાદ રાખવું પડે છે કે ધ ચાર્જ ઓફ ઇલેક્ટ્રોન ઇઝ ઇક્વલ ટુ 1.6 × 10⁻⁹ કુલમ. તો આના માટે પણ કેલ્ક્યુલેશન જોવું પડે. આપણે અલગ અલગ 4 ઓપ્શન આપેલા છે. સોલ્યુશન જોઈએ તો અહીંયા કરંટ માટેનું ઇક્વેશન છે I ઇઝ ઇક્વલ ટુ V/R, રાઈટ. સો અહીંયા I ઇઝ ઇક્વલ ટુ V/R છે. V તમને આપેલો છે 3 એન્ડ R that is 1.5 ઓમ. સો 3 ડિવાઇડ બાય 1.5 that is 2 એમ્પિયર, રાઈટ. હવે અહીંયા કરંટ તમને મળી ગયો 2 એમ્પિયર છે, તો આપણે આગળ ભણી ગયા I ઇઝ ઇક્વલ ટુ Q/T, રાઈટ. So current is equal to charge divided by time and Q is equal to NE divided by T. અહીંયા N જે છે that is number of electron and E that is charge of electron. So આપણે find out શું કરવાનું છે, number of electron. So N is equal to IT divided by E. I is equal to 2 T that is 1 second and E that is 1.6 × 10⁻⁹. અને એનો આન્સર આપણે ફાઇન્ડ આઉટ કરીએ તો આપણે આન્સર મળશે 1.25 × 10⁻⁹. તો અહીંયા આપણે જોઈએ તો ઓપ્શનમાં એ ઓપ્શન છે એ એપ્રોપ્રિએટ ઓપ્શન છે. સો ધ આન્સર ઇઝ A, 1.25 × 10⁻⁹, રાઈટ. નાઉ ધ નેક્સ્ટ MCQ number 38. If a wire is melted and recast to half of its length, then the new resistance is. કોઈ વાયર આપણી પાસે છે એને આપણે પીગાડીએ છીએ અને ફરીથી આપણે એને બનાવીએ વાયરને, પણ ત્યારે હાફ ઓફ ઇટ્સ લેન્થ, બીજી વખત એને પીગાડીને જ્યારે વાયર બનાવીએ છીએ ત્યારે ઇનિશિયલી એની જે લંબાઈ હતી એના કરતાં અહીંયા લંબાઈ આપણે અડધી કરી દઈએ છીએ. દેન ધ ન્યૂ રેઝિસ્ટન્સ, તો નવો રેઝિસ્ટન્સ આપણને કેટલો મળશે. સો આન્સર ઓપ્શન તમને આપેલા છે R/4, R/2, R એન્ડ 2R. સોલ્યુશન જોઈ લઈએ તો અહીંયા ઇનિશિયલી જે રેઝિસ્ટન્સ છે R ઇઝ ઇક્વલ ટુ ρL/A છે. ઇનિશિયલી એની લેન્થ L જેટલી છે, એરિયા A જેટલો છે અને R એનો રેઝિસ્ટન્સ છે. એન્ડ ધ ન્યૂ રેઝિસ્ટન્સ R' કન્સિડર કરીએ, સો ρL' ડિવાઇડ બાય A' આપણે લીધેલું છે, બરાબર. અહીંયા પણ સેમ કોન્સેપ્ટ, લંબાઈ અથવા તો ડાયામીટરમાં અથવા તો ક્રોસ સેક્શનલ એરિયામાં કંઈ પણ ફેરફાર કરીએ, પણ જે તે વાયરનું જે વોલ્યુમ છે, વોલ્યુમ હંમેશા કેવું રહેશે, રિમેન્સ કોન્સ્ટન્ટ, રિમેન્સ સેમ. સો LA ઇઝ ઇક્વલ ટુ L' A' અને A ડિવાઇડ બાય A' ઇઝ ઇક્વલ ટુ L' L. હવે નવી લેન્થ કેટલી છે તો તમને શું કીધેલું છે, હાફ ઓફ ઇટ્સ લેન્થ, ઇનિશિયલ લેન્થ કરતાં અડધી, દેટ ઇઝ L' ઇઝ ઇક્વલ ટુ 0.5 L ડિવાઇડ બાય L. સો A ડિવાઇડ બાય A' ઇઝ ઇક્વલ ટુ 1/2. હવે આપણે એનો રેઝિસ્ટન્સ ફાઇન્ડ આઉટ કરવાનો છે. સો R' ડિવાઇડ બાય R ઇઝ ઇક્વલ ટુ L' બાય L મલ્ટીપ્લાય બાય A બાય A', રાઈટ. સો L' બાય L that is equal to 1/2 and A by A' that is also equal to 1/2, જે અહીંયા આપણે ડિરાઈવ કરેલું છે. સો 1/2 મલ્ટીપ્લાય બાય 1/2 is equal to 1/4. સો ધ આન્સર R' એટલે કે એનો જે રેઝિસ્ટન્સ છે, નવો રેઝિસ્ટન્સ R' is equal to R/4. that is our answer. So the option A, R/4 is the true answer for this MCQ. Now MCQ number 39 આપણે જોઈએ તો તેમાં તમને કીધેલું છે ધ સ્પેસિફિક રેઝિસ્ટન્સ ઓફ વાયર 1.1 મીટર લોંગ, 0.5 mm ડાયામીટર, હેવિંગ અ રેઝિસ્ટન્સ ઓફ 4.2 ઓહ્મ વિલ બી. બહુ સિમ્પલ ક્વેશ્ચન છે. તમને શું કીધું છે કે વાયર આપેલી છે, એની લેન્થ આપેલી છે, એનો ડાયામીટર આપેલો છે અને એનો રેઝિસ્ટન્સ આપેલો છે. તો તમારે એનો સ્પેસિફિક રેઝિસ્ટન્સ એટલે કે એની રેઝિસ્ટિવિટી ફાઇન્ડ કરવાની છે. સો R ઇઝ ઇક્વલ ટુ ρL/A, ρ ઇઝ ઇક્વલ ટુ RA ડિવાઇડ બાય L, R 4.2 મલ્ટીપ્લાય બાય A. તો અહીંયા તમને એરિયા નથી આપેલો પણ ડાયામીટર આપેલો છે 0.4 mm છે. તો પહેલાં તો એને મીટરમાં કન્વર્ટ કરવું પડે અને ક્રોસ સેક્શનલ એરિયા આપણે ફાઇન્ડ આઉટ કરવું હોય તો કોઈ પણ કંડક્ટર આપણે લઈએ તો એનો ક્રોસ સેક્શનલ એરિયા π/4 d² ઇક્વેશનથી આપણે ફાઇન્ડ આઉટ કરી શકીએ.
અને એ પ્રમાણે તમે ફાઇન્ડ આઉટ કરીને કેલ્ક્યુલેશન કરો તો જે અલગ અલગ ઓપ્શન આપણે આપેલા છે એમાંથી તમારો આન્સર થશે બી 48 મલ્ટીપ્લાય બાય 10⁻⁸ ઓહમ ઇન્ટુ મીટર. એન્ડ ધ લાસ્ટ MCQ નંબર 14, when 1 volt is applied in a circuit. સર્કિટમાં આપણે 1 વોલ્ટ એપ્લાય કરીએ છીએ. ધ કરંટ ઓફ 1 microampere flows through it. ધ કન્ડક્ટન્સ ઓફ ધ સર્કિટ ઇઝ. તો ત્યારે એનો કન્ડક્ટન્સ કેટલો હશે? હવે તમને વોલ્ટેજ પણ આપેલો છે, કરંટ પણ આપેલો છે, તો V ઇઝ ઇક્વલ ટુ IR એ ઇક્વેશન ઉપરથી તમે રેઝિસ્ટન્સ R ફાઇન્ડ આઉટ કરી શકો. R ઇઝ ઇક્વલ ટુ V ડિવાઇડ બાય I. પણ અહીંયા કરંટ માઇક્રો એમ્પિયરમાં આપેલું છે, તો એને એમ્પિયરમાં કન્વર્ટ કરીએ તો દેટ ઇઝ 10⁻⁶ એમ્પિયર. સો R is equal to V divided by I. So 1 divided by 10⁻⁶. So the answer તમને આપેલો છે 1 divided by 10⁻⁶, that is 10⁻⁶ ઓહમ મળશે, રાઈટ. પણ તમને શું ફાઇન્ડ આઉટ કરવાનું કીધેલું છે? કન્ડક્ટન્સ. તો એનો રેસિપ્રોકલ આપણે લઈ લેવાનો છે. સો ઓપ્શન ઇઝ 1 માઇક્રોમો, 2 માઇક્રોમો, 10⁻⁶ mho એન્ડ નન ઓફ ધ અબો. તો અહીંયા તમારો આન્સર થશે 10⁻⁶ ઓહમ મો, એટલે કે 1 માઇક્રોમો. સો આન્સર ઇઝ એ 1 માઇક્રોમો. તો મિત્રો અહીંયા આપણે આ બેઝિક ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગના જે બેઝિક કોન્સેપ્ટ રિલેટેડ MCQ હતા એમાંથી કહી શકાય કે જે ઇમ્પોર્ટન્ટ ઇક્વેશન ઉપર આધારિત MCQ હતા, કેટલાક બેઝિક ફંડામેન્ટલ થિયરી પર આધારિત MCQ હતા તે આપણે જોયા. આના જેવા આ ઇક્વેશન જે બધા આપણે અહીંયા કન્સિડરેશનમાં લીધેલા છે એ ઇક્વેશનના બેઝિસ ઉપર ઘણા બધા MCQ છે એ અલગ અલગ રીતે બનાવી શકાય છે. તો આવા MCQ છે એ આપણને એક્ઝામમાં પૂછાઈ શકે છે. તો અહીંયા આપણે બેઝિક ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ MCQ પાર્ટ 1માં આ અલગ અલગ 40 MCQ વિશે માહિતી મેળવી. હવે આગળના વિડીયોમાં આપણે પાર્ટ 2 જેમાં આપણે બેઝિક ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગના જે કેટલાક વધારાના MCQ છે તેના વિશે માહિતી મેળવશું. જો તમને અમારો આ વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો સાથે વધુમાં વધુ શેર કરો કે જેથી તેમને આ એક્ઝામની પ્રિપેરેશનમાં મદદ મળી રહે. અને તમારા કોઈ સજેશન હોય અથવા તો તમને કંઈ પણ ડાઉટ હોય તો એના માટે કોમેન્ટ જરૂરથી કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો.